મારી દુર્ગા દેવ સુવન मातंग मातंग बगियू आने मोटरू आने जेनी क्रोड़ू होय ते जोने कांत पण तारे सेवटनू ए जोने परियाण रे अरे रे तारे पग पड़ाए जाऊ शंकरा बापा परम परमेश्वरा आन यज्ञवतारी करा आन 14 ब्रह्मांड माय तुझ जाने भक्तो तनी भीड़ भांगवा असुर सहारवा ए विलंब नथी करतो कोई टाणे राजजमल घरे तेरा नाथ जी नाम रामो धर्यू जेने वचन काजे लीलूडे स्वार्थी हाथ में भालो लई हिंदवा हाक दई आओ आजे रे तमे हिंदवा हाक दई आओ आजे वाला मानवी जग छोड़ी ने जाशे केदी कागा एनी कान के घेरे घेरे मंडाशे एवा मीठड़ा स्वभावना प्रथम जेनी पूर्णतिथि एवा मनुभाई प्रेमजीभाई गलचर अने आजे रामदेवजी महाराजनी ज्योत संतोना सामैया महाप्रसाद अने अत्यारे संतवाणी आराधक हेमंतभाई परमार मोदराथी पधार्या छे साथे एमना संगीतकारो अने जबरदस्त साउंड जटाधारी तमाम संगीतकारो अने भाई हेमंतभाई ने तालियोना गड़गड़ाथी વધાવો મહેમાનો जय हो सोरठ सोरठ धरा हे ना संचर्यो अन नचर्यो गढ़ गिरनार ई नायो नहीं दामो के रेवती रे अरे रे पछी एनो एड़े गयो अवतार आजना आ संतवाणी कार्यक्रम ने
સફળ બનાવવા માટે મારા ઘેટી ગામથી ચિમરાજભાઈ વાબરિયા એમની ખૂબ આમાં મહેનત છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે. એમને પણ તાળીઓના ગગડાથી વધાવો. અતિથિ વિશેષ તરીકે રાજકીય આગેવાનો, સાધુ સંતો, માતાઓ, બહેનો, વડીલો દરેકની અહીં હાજરી છે. ત્યારે પોપટને પારીવા તણી અન રાણા તું રમતું જોને મેલ પણ તારું ધણ રે આવ્યું જોને ધણ હે રે અરે રે મારી વેગડ નહીં આવી વસરાજ. પાલીતાણાથી આવું છું. GTPL ઉપર આપ અવારનવાર નિહાળતા છો. લોક સાહિત્ય કલાકાર કરશનભાઈ બેન, પાલીતાણા. મધદરિયે તો ફાંદમાં આજ તમારું હૈયું રહેની હાથમાં પણ તેથી કેજો કે માં ખોડિયાર ને અરે રે તો જોને આવી એક વાર યાદ કરે. ધમધમે નગારા ધમધમે નગારા ખોડલ તારા હાકે દેતી હોકારા ધમધમે નગારા ખોડલ તારા હાકે દેતી હોકારા. ધમધમે નગારા ખોડલ તારા હાકે દેતી હોકારા કરતી પડકારા યાફ ગજારા ખમા ખમા તારા ખમકા. અંગે યુજિયારા દેવી દયારા દ્વારા ખોલે ડાંગારી જબર જોરાણી માડી મૈડા વાળી જય સમરૂ ખોડલ માડી મારી જય સમરૂ ખોડલ માડી. એવા કુલદેવી બા સાવણને યાદ કરીએ. ધમધમે નગારા નવરાત નવેલી બલી અલવેલી ને ભાવ ભરેલી મારી ભબકેલી નવરાત નવેલી બલી અલવેલી ને ભાવ ભરેલી મારી ભબકેલી. નવરાત નવેલી બલી અલવેલી ભાવ ભરેલી મારી ભબકેલી સરહદ પર ખેલી કમર કસેલી સંગ કહેલી સાધેલી મારી ચંપક વેલી સોળ સજેલી શણગારી ચામુંડા ચંડી સદા પ્રચંડી અસુર વિદંડી અવતારી મારી અસુર વિદંડી અવતારી મારી અસુર વિદંડી અવતારી મારી અસુર વિદંડી. લેર છે લેર. મહેમાનો સંગીતકારો બધા લહેરમાં છે, જબરદસ્ત વગાડે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કચ્છ કાઠિયાવાડને ગુજરાતમાં ગૌરવ બનતું નામ એવા હેમંતભાઈ પરમાર
અહીંયા મંચ ઉપર બિરાજમાન છે. ભજન એ ભવસાગર તરવાનું ભાથું છે. ભજનની રાત જેકી બીજી કોઈ રાત નહીં, માયાની લાત જેકી બીજી કોઈ લાત નહીં, સાધુના સંગ જેકો બીજો કોઈ સંગ નહીં, નુગરા નંગ જેકો બીજો કોઈ નંગ નહીં, અને આ જગતમાં કર્ણ દાનેશ્વરી જેકો બીજો કોઈ દાનેશ્વરી નહીં. ભજન થકી તું પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી? ભલા માણા ગોતી લેજે, ભીતર છે કઈ બહાર નથી. સ્વર્ગવાસની પાછળ કરોડોની સંપત્તિ હોય, લાખોની મિલકત હોય, પણ ખોળિયામાંથી જીવ નીકળી ગયા પછી તો જૂઠા હે ભાઈ, બાપ બડાઈ, જૂઠી માઈ માજાઈ, જબ જૂઠ જુદાઈ अंत जुदाई, देह जलाई शमशाना, सिर शेर से आना, फिर नहीं आना, जग में आखिर मर जाना. ખોળિયામાંથી જીવ નીકળી ગયા પછી લાખોની મિલકત આઈને પડી રહેવાની છે. સ્વર્ગવાસની પાછળ પોગતું હોય ને તો ફક્ત ને ફક્ત ભાગવત અને ભજન ને પ્રભુ પરમાત્માના બે નામ સ્વર્ગવાસની પાછળ પોગતું. જ્યોત રામદેવજી મહારાજની સંતવાણીનો કાર્યક્રમ, મહેમાનો, બેનો, દીકરીઓ, સગા સંબંધી, મિત્ર સર્કલ બધા અહીંયા પધાર્યા હોય જ્યારે નથી મફતમાં મળતા કે જેના મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. જગ છોડીને માણસને વયું જવાનું છે. માણસનું જીવન અગરબત્તી જેવું હોવું જોઈએ. અગરબત્તી સળગે એમાંથી ધુવાડો નીકળે ને આજુબાજુમાં 200-500 માણસો બેઠા હોય એને સુગંધ આપે, એ જીવન કહેવાય. જગ છોડીને બધાને જવાનું છે. એક નાટક રૂપી પ્રભુ પરમાત્મા એ આ ધરતી ઉપર મને તમને મોકલ્યા. કોઈ 60 વર્ષ જીવે, કોઈ 100 વર્ષ જીવે, કોઈ 70 વર્ષ જીવે, કોઈ 80 વર્ષ જીવે, પણ સારું જીવન જીવી અને જગ છોડીને વ્યા જાય એને સમાજ કોઈ દિવસ ભૂલે નહીં, ભૂલે નહીં, ભૂલે નહીં. યાદ રાખો, કરને કી કરશે, ધર પર ધરશે, પાક નજર સે મંજીતી, અને ગંભીર સાગર से मिले उधर से परवाला, सिर शेर से आना, फिर नहीं आना, जग में आखिर मर जाना. કોઈને ખવરાવેલું હોય કોઈ દિવસ કઈ જાતું નથી. ખવરાવી દેવામાં માલ છે, ખાવામાં માલ નથી. સંતો ને કવિ એમ કે માણસ કેટલું ખાઈ જાય છે એ મહત્વનું નથી, માણસને હજમ કેટલું થાય છે એ મહત્વનું છે. ધરતી ઉપર આવીને બધાને જવાનું છે. કોઈ અમર પાટો લઈને નથી આવ્યા. સતાધારે અમારે સંત થયા, પરબે પ્રજ્ઞા પીર, અવતારી થઈને અવતર્યા. બગડાણે બજરંગવીર, બગડાણે તમારા બેસણા ને સમૃદ્ધો સાઈ, રજ અમારી સાંભળજો, પારકી તમારી પીરાઈ. એની આરતી ઉતારવી પડે. ટસલી આંગળીએ ગોરધન પર્વત તોડે લીધો, એને પણ કાળને આધીન થવું પડ્યું. કાળિયા ઠાકરને કાળ કોઈ દિવસ કોઈને છોડે નહીં, ભલે હોય ભગવાન. ભીલે ભાલું માર્યું એલા શ્રી કૃષ્ણ તા બલવાન. પણ જીવન એવું જીવન વ્યા જાય, માથેથી ગમે એટલા વર્ષો વ્યા જાય, એને સમાજ યાદ કરે, કારણ કે સમર્પણ કઈક એના પડ્યા હોય છે. બે 2:30 વાગ્યાનો સુમાર, જ્યારે બાબા સાહેબ હયાત હતા ત્યારે 2:30 વાગે રાત્રે એક પેટ્રોમેક્સ ના અંજવાળે ઓટલે બેઠા હતા. શેરીમાં, બજારમાં ઓટલે બેઠા, પુસ્તક વાંચતા. ત્યાંથી એક માણસ પ્રસાર થયો ને બાબા સાહેબને પ્રશ્ન પૂછ્યો કે રાત્રિના 2:30 વાગ્યા છે, બાબા સાહેબ તમે હજી મોડી રાત સુધી જાગો છો કેમ? ત્યારે એના મુખમાંથી શબ્દ નીકળ્યા હતા, મારો સમાજ હું તો છે ને એટલે હું જાગું છું, મારા સમાજ ખાતર હું જાગું છું બાપ. એની આરતી ઉતારવી પડે, જગતના ચોકમાં એના પૂતળા મેકવા પડે. માથેથી ગમે એટલા વર્ષો યાદ જાય, સમાજ કોઈ દિવસ એને ભૂલે નહીં, કારણ કે કંઈક આપ્યું છે. દઈ દેવું, લઈ લેવામાં કાંઈ સાર છે નહીં. દઈ જો ઈ મહત્વનું છે, લઈ લેવામાં કાંઈ છે નહીં. લઈ લઈને કયક વ્યાઈ ગયા, રાજાઓથી માંડીને કયક વ્યાઈ ગયા. દઈ જો, સમર્પણ કરી નાખો એટલે જીવન સાર્થક બની જાય. એવા જ ભજનના ભેરું કચ્છ કાઠિયાવાડ ને ગુજરાતમાં ગૌરવવંતું નામ લઈ શકાય.
આવાજના માધ્યમ દ્વારા જબરજસ્ત ભક્તિની સરવાણી લઈ અને ગણપતિ વંદના લઈ અને હેમંતભાઈ પરમારને હું વિનંતી કરું કાર્યક્રમનો દોર આગળ ચલાવે, તાળીઓના ગળગડાથી વધાવો. જમણવાવથી મારા બાબુભાઈ ગોહિલ પધાર્યા છે, મંચ ઉપર પધારો. આવો હેમંતભાઈ આવો.